લીડર બધા એવું કહે છે ન્યૂઝમાં ને બધે આવે છે કે આપણને છેલ્લા 30 વર્ષમાં બેસ્ટ લીડર મળ્યા છે, ફૂલ મેજોરિટી વાળી ગવર્મેન્ટ મળી છે. હું કહું છું કે 30 વર્ષ માટે નહીં, આપણને છેલ્લા 200 વર્ષના બેસ્ટ લીડર મળ્યા છે અને આ એક બહુ મોટી ઓપોર્ચ્યુનિટી છે આપણે. નરેન્દ્ર મોદી માટે બીજી એક વસ્તુ તમને કહું કે તમે એમનો ટ્રેક રેકોર્ડ જુઓ ગુજરાતનો. જનરલી અત્યાર સુધીના જે બધા પ્રાઇમ મિનિસ્ટર આવે છે તે બધા ઉપરથી આવ્યા છે. આ એક એવો પ્રાઇમ મિનિસ્ટર છે જે નીચેથી આવ્યો છે. ચીફ મિનિસ્ટરમાંથી એમને પ્રમોશન મળીને પ્રાઇમ મિનિસ્ટર બન્યા છે. આપણે એમનો રિપોર્ટ કાર્ડ 12 વર્ષનો જોયો છે, પછી એને પ્રાઇમ મિનિસ્ટર તરીકે નિમણૂક કર્યા છે. એટલે આવું આજ સુધી ઇતિહાસમાં થયું નથી. બીજી એક ફેક્ટ તમને કહું કે સચિન તેંડુલકરનો તમે 20 વર્ષનો ટ્રેક રેકોર્ડ જોશો તો પહેલા 10 વર્ષમાં એમણે જેટલા રન બનાવેલા અને જેટલી સેન્ચુરી બનાવેલી એના કરતા છેલ્લા 10 વર્ષમાં એમણે વધારે રન બનાવ્યા છે અને વધારે સેન્ચુરી બનાવી છે. એક્સપિરિયન્સ હેલ્પ્સ. નરેન્દ્ર મોદીમાં પણ આ જ થવાનું છે. 12 વર્ષનો જે એમને ચીફ મિનિસ્ટરનો એક્સપિરિયન્સ છે તે હવે પ્રાઇમ મિનિસ્ટરમાં એમને મદદ કરવાનો છે અને હું કોન્ફિડન્ટ છું કે એ વધારે સારું કરશે. એટલે ગુજરાતમાં આપણો જે જીડીપી ગ્રોથ 10.1% નો રહ્યો છે, અત્યારે તો 10 ની કોઈ વાત જ નથી કરતું, પણ હું તમને કોન્ફિડન્ટલી કહું છું કે ઇન્ડિયા વિલ ટચ 10% જીડીપી ગ્રોથ ઇન કમિંગ યર્સ. બીજું, આ વર્ષે જો ઇન્ડિયા માટે ઇલેક્શનમાં જે નરેન્દ્ર મોદીને ચૂંટાઈને આવ્યા એ પછી કોઈ સૌથી ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટ થઈ હોય તો એ છે ફોલિંગ ક્રૂડ. આ એક ગોડ ગિફ્ટ છે આપણા માટે. ઇન્ડિયા 75% ક્રૂડ ઇમ્પોર્ટ કરે છે. આપણું ક્રૂડનું બિલ બહુ વધારે છે. આપણી ફિસ્કલ ડેફિસિટ, કરંટ એકાઉન્ટ ડેફિસિટ, આ બધા પ્રોબ્લેમ્સ ક્રૂડના લીધે છે. અને ક્રૂડ જ્યારે $100 નું $50 થઈ ગયું છે, હું એવું લાગુ છું કે હવે અહીંયાથી કદાચ $60-65 પર એ સસ્ટેન રહી શકે છે. એટલે આનાથી બહુ મોટો ફાયદો થવાનો છે. આપણી ફિસ્કલ ડેફિસિટ કંટ્રોલમાં રહેશે. ઇન્ફ્લેશન ધીમે ધીમે નીચે આવી રહ્યું છે. સીપીઆઈ, ડબ્લ્યુપીઆઈ, રિફોર્મ્સમાં પણ પુશ હવે દેખાઈ રહ્યો છે. જે રીતે ઓર્ડિનન્સથી એ લોકોએ 3 બિલ પાસ કર્યા તો એમાં પણ મને હવે કોન્ફિડન્સ આવી રહ્યો છે. ઇન્ટરેસ્ટ રેટ્સ હવે કટ થવાના છે 2015માં. અમુક લોકો કહે છે 50 બેઝિસ પોઈન્ટ, અમુક લોકો કહે છે 75 બેઝિસ પોઈન્ટ. આપણને ખબર નથી પણ થવાના છે. ઇન્વેસ્ટમેન્ટ સાયકલ પિકઅપ થઈ રહી છે. હાઈ સેવિંગ્સ રેટ છે. એમ્પલ ગ્લોબલ લિક્વિડિટી છે. પૈસો આવવા માટે રાહ જોઈ રહ્યો છે. ઇન્ડિયા હેડ એન્ડ શોલ્ડર્સ અબવ છે. આજે તમે જોવો તો રશિયાની હાલત ખરાબ થઈ ગઈ છે, વેનેઝુએલાની હાલત ખરાબ છે, બ્રાઝિલની હાલત ખરાબ છે, ચાઇના સ્લોડાઉન પર છે, યુરોઝોનની હાલત ખરાબ છે. ઇન્ડિયા સ્ટેન્ડ અલોન અલગ તરી રહ્યું છે. હાઈ રિટેલ પાર્ટિસિપેશન બી આવશે. રિટેલ ઇન્વેસ્ટરોને એક વસ્તુ જોયું છે કે એ લોકો પાસ્ટ પરફોર્મન્સને ચેઝ કરે છે. પાસ્ટમાં રિટર્ન સારા દેખાશે એટલે ડેફિનેટલી આવવાના છે. એટલે એના લીધે પણ શેર માર્કેટ સારું ચાલશે. અને ફાઇનલી રીઝનેબલ વેલ્યુએશન છે. અત્યારે આપણે 16-17 ના પીઈ રેશિયો પર છે. એટલે આ બાય નો મીન્સ આપણે કહી શકીએ કે માર્કેટ એક્સપેન્સિવ છે. અમુક બીજી ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ તમને કહું કે જ્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપની ઇન્ડિયામાં આવેલી હતી ત્યારે ઇન્ડિયાનો જીડીપી 25% ઓફ વર્લ્ડ જીડીપી હતો. આજે ઇન્ડિયાનો જીડીપી ખાલી 2% ઓફ વર્લ્ડ જીડીપી છે. હવે અહીંયાથી ખરાબ નહીં થાય, અહીંયાથી ઇમ્પ્રુવ જ થાય. 25%થી જે ડાઉનફોલ આપણે 2% પર આવી ગયા છે, હવે અહીંયાથી ઇમ્પ્રુવ જ થવાનું છે. ઇન્ડિયા ચાઇનાને આવતા 2 થી 3 વર્ષમાં જીડીપી ગ્રોથના ટર્મ્સમાં આપણે એને બીટ કરી દઈશું. અત્યારે કોર્પોરેટ પ્રોફિટેબિલિટી 16 યર લો પર છે. આ બહુ બધાને ખબર નહીં હશે. બધા એમ કહે છે માર્કેટ એક્સપેન્સિવ થઈ ગયું છે, પણ કોર્પોરેટ પ્રોફિટેબિલિટી 16 યર લો પર છે. આ ધીમે ધીમે ઇમ્પ્રુવ થવાની છે. અને કેમ લો પર આવી ગયેલી? કારણ કે વીક કેપેસિટી યુટિલાઇઝેશન, હાઈ ઇન્ફ્લેશન, હાઈ વેજ ઇન્ફ્લેશન અને કરન્સી ડેપ્રિસિએશનના લીધે માર્જિન્સ બધી કંપનીઓના ઘટી ગયા હતા. હવે એ ઇમ્પ્રુવ થવાના છે. અને બધા મને કહે કે છેલ્લા 1 વર્ષમાં 30% માર્કેટ વધી ગયું છે, બહુ વધી ગયું છે. પણ તમે જો તો છેલ્લા 6 વર્ષમાં બી માર્કેટ 30% જ વધ્યું છે. 2008માં આપણો સેન્સેક્સ 21,000 હતો, આજે 27,000 છે. 6 વર્ષમાં આપણી નોમિનલ જીડીપી ડબલ થઈ ગઈ છે, પણ આપણો સેન્સેક્સ ખાલી 30% વધ્યો છે. એટલે એ પોઈન્ટ ઓફ વ્યૂથી બી જોઈએ તો માર્કેટ એટ્રેક્ટિવ છે. આ બહુ ક્રુશિયલ સ્લાઇડ છે, એસેટ એલોકેશન.
આપણે બધા એમ ઇક્વિટી પર બુલિશ હોઈએ, થોડા ઘણા પૈસા બી લગાવી દઈએ, પણ જો તમે તમારી નેટવર્કના ખાલી 2 થી 3% ઇક્વિટીમાં લગાવ્યા હશે અને સપોઝ એમ વિચારો કે સેન્સેક્સ અહીંયાથી ડબલ બી થઈ જાય, તો તમારા ફાઇનાન્શિયલ વેલ્થ પર કોઈ ફરક નથી પડવાનો. તમારે વધારે એલોકેશન કરવું પડશે તો ફરક પડવાનો છે. એટલે આપણે 2-3% નાખી દઈએ ને એમ કે ભાઈ હમણાં બહુ પૈસા નાખી દીધા છે, પણ ટોટલ નેટવર્ક તમારી તમે જો તમારી પાસે રિયલ એસ્ટેટની વેલ્યુ કેટલી છે, તમારી પાસે એફડીઝ કેટલી છે, ગોલ્ડ કેટલું છે અને ઇક્વિટી કેટલું છે, અને એસેટ એલોકેશન પ્રોપરલી કરો, ઇક્વિટીમાં એક્સપોઝર વધારો, તો કંઈક તમારે બેલેન્સ શીટ પર ફરક પડશે જો માર્કેટ હોય તો, બાકી નહીં ફરક પડે. આ અમારું પીએમએસ નું રિટર્ન છે. છેલ્લા 5.5 વર્ષથી અમે પીએમએસ મેનેજ કરીએ છીએ. અમે સેબી અપ્રૂવ્ડ પોર્ટફોલિયો મેનેજર છે. તમે રિટર્ન જોશો તો એન્યુઅલાઇઝ રિટર્ન છે 18.19% એઝ અગેન્સ્ટ સેન્સેક્સ રિટર્ન ઓફ 11.36%. એટલે લગભગ અમે 5.5% થી સેન્સેક્સ ને બીટ કર્યો છે યર ઓન યર. એ જ રીતે અમારા બીજો પ્લાન છે માર્વેલ, એમાં બી 14.18% એઝ અગેન્સ્ટ મિડ કેપ ઇન્ડેક્સ ઓફ ઓલમોસ્ટ 10%. એમાં પણ 4.5% થી અમે કન્સિસ્ટન્ટલી બીટ કર્યું છે. આ અમારા પોર્ટફોલિયોના અમુક મલ્ટી બેગર્સ છે. પેજ ઇન્ડસ્ટ્રીઝ અમે 1200 રૂપિયામાં લીધા હતા, આજે 12,000 નો ભાવ છે. સ્ટીલ વી આર હોલ્ડિંગ. આજની તારીખે બી અમારા પોર્ટફોલિયોનો ટોપ હોલ્ડિંગ પેજ ઇન્ડસ્ટ્રીઝ છે. લુપિન 7.5 ટાઈમ્સ, ટાઇટન 5.7 ટાઈમ્સ, આશિયાના હાઉસિંગ 6.2 ટાઈમ્સ. આ રિયલ એસ્ટેટની કંપની છે, બહુ બધાને ખબર નહીં હશે. ડીએલએફ યુનિટેકની કેવી હાલત છે, આ કંપનીની તમે રિટર્ન્સ જોઈ શકો છો. સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝ 2.8 ટાઈમ્સ. રિલેક્સો ફૂટવેર 1.5 વર્ષ પહેલા અમે લીધો હતો 175 માં 4 ટાઈમ્સ. નાટકો ફાર્મા 3.3 ટાઈમ્સ. ઓરોબિંદો ફાર્મા 7 ટાઈમ્સ. ક્યુમિન્સ 2 ટાઈમ્સ. શ્રીરામ ટ્રાન્સપોર્ટ 3 ટાઈમ્સ. એટલે હું એવું માનું છું કે આપણે આ જે સ્લાઇડ છે એમાં પેરેડિમ શિફ્ટ મેં બતાવેલું છે કે વોટરશેડ યર્સ રહ્યા છે, વોટરશેડ ઇવેન્ટ્સ રહી છે. તો પહેલા આપણે જે રીતે બીસી અને એડી કહીએ છીએ, બિફોર ક્રાઇસ્ટ, આફ્ટર, પછી એ જ રીતે પ્રી 47 ને આપણે બ્રિટિશ રાજ કહીએ છીએ, અને 47 પછી આપણે એને કહીએ છીએ લાર્જેસ્ટ ડેમોક્રેસી ઇન્ડિયા બની ગઈ. 1991 પહેલા આપણે લાયસન્સ રાજ હતું આપણે ત્યાં, અને 1991 પછી ઇન્ડિયા લિબરલાઇઝ ઇકોનોમી બની ગઈ, ફ્રી ઇકોનોમી બની ગઈ. અને 2014 પહેલા ઇકોનોમિક ડાઉનટર્ન, પોલિસી પેરાલિસિસ છે. 2014 પછી હું એવું માનું છું કે આ ગોલ્ડન ઇરા ફોર ઇક્વિટીઝ છે, ગોલ્ડન ઇરા ફોર ઇન્ડિયા છે. અને આ હાઈ ટાઈમ છે, અને આપણે બધા લકી છે કે આપણે આ ટાઈમ પર બોન્ડ થયા છે ને આપણને ખબર છે કે ઇક્વિટીમાં એલોકેશન કરવું જોઈએ. અને હું તમને એ કહેવા માંગુ છું કે 10 વર્ષ પછી તમને અફસોસ નહીં કરવો જોઈએ કે 2015 મેં સાંભળેલું હતું, કન્વિન્સ બી થયેલો હતો, પણ પછી મેં ઇન્વેસ્ટ નહીં કર્યું. 10 વર્ષ પછી તમે યાદ રાખજો જબરજસ્ત પૈસા બનવાના છે ઇક્વિટીમાં, અને એના માટે એલોકેશન કરવું પડશે. બીજું એક તમને કહું કે હું પોતે આઈઆઈએમ નો નથી, હું પોતે નોર્મલ એવરેજ સ્ટુડન્ટ છું. એમબીએ માં હું ભણતો હતો ત્યારે અમારી ક્લાસમાં 32 સ્ટુડન્ટ હતા. 32 માંથી મારો લગભગ 28-29 મો રેન્ક આવતો હતો. એટલે આ ટાઈપનો કદાચ બિલો એવરેજ સ્ટુડન્ટ તમે મને ગણી શકો. જો મારા જેવો સ્ટુડન્ટ આ ટાઈપનું રિટર્ન આપી શકે છે, આ ટાઈપની વેલ્થ ક્રિએટ કરી શકે છે ઇન્વેસ્ટર્સ માટે અને પોતાના માટે, તો હું તો માનું છું કે તમે બધા મારા કરતા વધારે હાઈલી ક્વોલિફાઈડ છો, વધારે ઇન્ટેલિજન્ટ છો, તમારું આઈક્યુ મારા કરતા બહુ વધારે છે. તમે લોકો મારા કરતા વધારે પૈસા બનાવી શકો છો. અને ધીસ ઇઝ હાઈ ટાઈમ કે તમે ઇક્વિટીમાં ઇન્વેસ્ટ કરો, અને ઇન્ડિયા પ્રોસ્પરસ થાય તો તમે પણ સાથે વેલ્થ જનરેટ કરો. બસ હવે હું ખાલી 5 મિનિટ લઈશ અને એક આઉટ ઓફ ધ બોક્સ જરાક આપણે જઈએ. આ મેં 2 વર્ષ પહેલાથી મારા એક પ્રેઝન્ટેશનમાં બતાવેલું હતું. આપણે જોયું છે કે મૂન અર્થને રિવોલ્વ કરે છે, અર્થ સનને રિવોલ્વ કરે છે, પણ તમને ખબર છે કે આ સોલર સિસ્ટમ બી કોઈ સિસ્ટમને રિવોલ્વ કરે છે, એ પણ રિવોલ્વ કરે છે. એટલે આમાં તમે જોશો આખી ગેલેક્સી છે, યુનિવર્સ છે, અને આપણે ખાલી ડોટ છે, આ સોલર સિસ્ટમ છે, અને આ એક સુપર સિસ્ટમ છે, અને આ સુપર સિસ્ટમને આપણે રિવોલ્વ કરીએ. હવે બધાએ સાંભળ્યું છે કલયુગ, સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરાયુગ. હમણાં આપણે ક્યાં છે? તો આમાં આપણે જોઈએ તો આ સુપર સન છે, અને આ આપણે આખી ઓર્બિટને ફરીએ છીએ.
તો જ્યારે સુપર સનથી તમે સૌથી ક્લોઝેસ્ટ હો, આ આપણે સોલાર સિસ્ટમ છે, જ્યારે આ સુપર સનથી તમે સૌથી ક્લોઝેસ્ટ હો ત્યારે એને સત્યુગ કહેવામાં આવે છે. એટલે કોન્શિયસનેસ ઇઝ એટ ઇટ્સ પીક, હાઈએસ્ટ લેવલ પર હોય. અને જ્યારે સુપર સનથી તમે સૌથી દૂર હો ત્યારે એને કલયુગ કહેવામાં આવે છે. એટલે કોન્શિયસનેસ ઇઝ એટ ઇટ્સ બોટમ. એટલે સિમ્પલ વર્ડ્સમાં કે હું તમને કહું, હું તમને બોલું ને તમને નહીં સમજ પડે તો સમજવાનું કે તમે કલયુગમાં છો. અને હું કંઈ નહીં બોલું, હું જે વિચારતો હોઉં અને તમે સમજી જાઓ તો સમજવાનું કે આપણે સત્યુગમાં છે. તો આપણે જોઈએ કે અત્યારે આપણે ક્યાં છે. આ આખો પેચ છે. સત્યુગ 5184 યર્સ લાગે છે એને જતા, અહીંયાથી અહીંયા સુધીમાં. પછી ત્રેતાયુગને અહીંયાથી અહીંયા જતા 3888 યર્સ લાગે છે. દ્વાપર યુગમાં 2592 યર્સ લાગે છે અને કલયુગમાં 1296. અને આ સેમ સાયકલ નીચે રિપીટ થાય છે. એટલે આ ટોટલ આખું ફરતા એને 25920 વર્ષ લાગે છે આખું ટોટલ ફરતા. હવે 3140 BC માં મહાભારત થયું હતું. મહાભારતનું યુદ્ધ થયું હતું, એ દ્વાપરા યુગમાં થયું હતું. અને કલયુગમાં 3102 BC માં કૃષ્ણ ભગવાને પોતાનું બોડી છોડી દીધું હતું. અત્યારે આપણે અહીંયા છે દ્વાપરા યુગમાં. અને 2082 માં આપણે સેકન્ડ બેસ્ટ ફેઝ ઓફ લાઈફ એટલે ત્રેતા યુગમાં એન્ટર થઈશું. એટલે એવું કહેવામાં આવે છે કે ત્યારે વર્લ્ડ વિલ ગો થ્રુ એન અપહીવલ, નોટ ઇન ટર્મ્સ ઓફ વર્લ્ડ વોર, પણ કોઈ મોટી નેચરલ કેલામિટી થઈ શકે છે, પોપ્યુલેશન એક્સપ્લોઝન થઈ શકે છે. મને લાગે છે અહીંયા જે હોલમાં બેઠા છે એમાંથી તો કોઈ નહીં હશે, કારણ કે મારી પોતાની એજ 99 યર્સની હશે ત્યારે. એટલે 2082 પછી આપણે સેકન્ડ બેસ્ટ ફેઝ ઓફ લાઈફમાં એન્ટર થઈશું. અને આ એનું આખું કેલ્ક્યુલેશન છે. With that, I conclude my presentation. Thank you. Thank you very much.